હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડા સામે ચાલી રહેલા આંદોલનને ટેકો આપવા માટે આજે હિંમતનગર શહેરમાં સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો। આ બંધમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, એપીએમસી યાર્ડ તેમજ દરેક પ્રકારના વ્યાવસાયિક સંસ્થાનોએ સ્વેચ્છાએ ભાગ લીધો હતો। લગાતાર 98 દિવસથી હુડાનો વિરોધ કરી રહેલા 11 ગામોના ખેડૂતોને આ બંધ દ્વારા વ્યાપારીઓ અને વિવિધ સંગઠનો તરફથી મજબૂત સહકાર મળ્યો છે। સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરો પોતાના રાજીનામા સુપ્રત કરશે। આજ રોજ હુડા સંકલન સમિતિ દ્વારા જે બંધનું એલાન કરવામાં આવ્યું હતું, આપ જોઈ શકો છો એ મુજબ અભૂતપૂર્વ રીતે સજ્જડ બંધ હિંમતનગર શહેરે પાડે છે। ત્યારે આ તબક્કે અમે ખેડૂતો સૌ વેપારી મિત્રોનો નતમસ્તક થઈને આભાર વ્યક્ત કરીએ છીએ અને ખેડૂતો તમને શ્યોરિટી આપે છે કે ભવિષ્યના દિવસોમાં આ ખેડૂતો પર વેપારી સાથે ઉભા રહેશે। લોકલ ફોર વોકલની જે વાત છે એમાં પણ અમે સંકલ્પિત થઈએ છીએ કે ભવિષ્યમાં ઓનલાઈન ખરીદી પણ નહીં કરીએ અને આ હિંમતનગરના જે વેપારીઓ છે એમને અમે સમર્થન આપીશું ભવિષ્યના દિવસોમાં। અને સરકારને વિનંતીભર્યા અવાજમાં અપીલ કરીએ છીએ કે હજુ પણ ચેતી જાઓ। આ ખેડૂતોની સાથે આજે વેપારીઓ પણ જોડાયા છે। અમે 20,000 ખેડૂતો 95 દિવસથી લડી રહ્યા હતા। આજે 1 લાખ વેપારીઓ હિંમતનગરના શહેરીજનોએ અમને સમર્થન જાહેર કર્યું છે અને સજ્જડ રીતે બંધ પાડ્યું છે। આવનારા દિવસોમાં હવે અમે શાંતિપૂર્ણ કાર્યક્રમ નહીં પણ ધારાસભ્ય અને સાંસદના ઘેરાવો કરવાના કાર્યક્રમો આપવાના છીએ। ત્યારે સરકાર હજુ પણ ચેતી જાય અને આપણું જે હિંમતનગર શાંતિપ્રિય રહ્યું છે, શાંતિપ્રિયની છાપ દોરાવે છે, તો હિંમતનગર શાંતિપૂર્ણ રહે એવી વિનંતી અમે ખેડૂતો સૌ સરકારને કરી રહ્યા છીએ।